16 થી 27 વર્ષના યુવાનો માટે ખાસ સલાહ. જીવનમાં પસ્તાવું ન હોય તો આ સલાહ પર ધ્યાન આપો. 1. આ સમય તમારો છે, માત્ર લક્ષ્ય પર ધ્યાન આપો. આ યુવાનીનો સમય છે. આપણું તન અને મન શક્તિથી ભરપૂર હોય છે. આ સમય એવો હોય છે જેમાં તમે ધારો એ કામ કરી શકો છો. આ સમયમાં ઊંચું લક્ષ્ય બનાવો અને તેના પર કામ કરો. નક્કી સફળ થશો. 2. યુવાનીમાં સમય બરબાદ ન કરો. આ સમય નીકળી ગયો તો પછતાવા સિવાય તમારી પાસે કંઈ નહીં બચે. આ સમય કંઈક મેળવવાનો, કંઈક એચીવ કરવાનો છે. હંમેશા કામમાં વ્યસ્ત રહો. ફાલતુ જગ્યાએ સમય બરબાદ ન કરો. તમારા આ સમયની કિંમત અમૂલ્ય છે. તેનું ફાલતુ જગ્યાએ રોકાણ ન કરો. 3. નવું શીખતા રહો. જેટલું શીખશો એટલો જ ફાયદો થશે. આ ઉંમરે આપણું મન, મગજ ઉર્જાથી ભરપૂર હોય છે. જે શીખશો તે યાદ રહેશે. સ્કિલ ડેવલપ કરો. કોઈ કામમાં મહારત હાંસલ કરો. યાદ રાખો, જીવનમાં શીખેલું કામ આવે જ છે. 4. સારા શ્રોતા બનો. જીવનમાં આગળ વધવું હોય તો સાંભળતા શીખો. સારા શ્રોતા બનો. ચારે બાજુ લોકો જ્ઞાન આપવા બેઠા જ છે. ખૂબ સાંભળો. નક્કી અનેક નવા વિચાર, નવા આઈડિયા મળશે. કોઈને જવાબ આપવા માટે નહીં, પરંતુ તે કહેવા શું માગે છે તેને સમજવા માટે સાંભળો. 5. ખૂબ વાંચન કરો. આજની દુનિયામાં પુસ્તક તમારો સર્વશ્રેષ્ઠ શિક્ષક બની શકે છે. તમને ગમતા પુસ્તકો વાંચો. માહિતીના આ યુગમાં અપડેટ રહેવું ખૂબ જરૂરી છે. વાંચવાથી કલ્પના શક્તિનો વિકાસ થાય છે, જે દરેક જગ્યાએ કામ લાગે છે. તમે દુનિયા કરતાં અલગ વિચારી શકશો. માટે આગળ વધવું હોય તો ખૂબ વાંચો. 6. સ્વચ્છ અને સુઘડ કપડાં પહેરો. હંમેશા કોન્ફિડન્સથી ભરપૂર રહો. આ ઉંમરે આત્મવિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે. આ માટે સારા કપડાં પહેરવા પણ ખૂબ જરૂરી છે. સારા કપડાં એટલે મોંઘા અને બ્રાન્ડેડ નહીં, પરંતુ સ્વચ્છ અને સુઘડ કપડાં. સારા કપડાં પહેરવાથી આત્મવિશ્વાસ આપોઆપ વધી જાય છે. 7. નકારાત્મક લોકોથી દૂર રહો. આ ખૂબ જરૂરી છે. આ તારાથી નહીં થાય, આ ખૂબ અઘરું કામ છે, રિસ્ક વધારે છે. આવું બધું બોલનારા લોકોથી હંમેશા દૂર રહો. હંમેશા તણાવમાં, ગુસ્સામાં રહેનારા લોકોથી પણ દૂર રહો. જે લોકો તમારામાં નકારાત્મકતા ફેલાવે છે તેવા લોકોથી દૂર રહો. હંમેશા હકારાત્મક વિચારો, સારા વિચારો ધરાવતા લોકોની વચ્ચે રહો. 8. સ્વયં પર વિશ્વાસ રાખો. આ ઉંમરે સૌથી અગત્યની વાત એ છે કે શરીર તમને સાથ આપતું હશે. આ ઉંમર એવી છે કે દુનિયાનું કોઈ પણ લક્ષ્ય તમે મેળવી શકો છો. બસ સ્વયં પર વિશ્વાસ રાખો અને લક્ષ્યને મેળવવા પર ધ્યાન આપો. નક્કી તમે સફળ થશો. 9. શરીર અને સ્વાસ્થ્યને સાચવો. શરીરને સાચવવું પણ એટલું જ જરૂરી છે. ખોરાક પર ધ્યાન આપો. ગમે તેવો કચરો પેટમાં ન નાખો. ખડતલ શરીર બનાવો. થોડી કસરત કરો અને પોષણયુક્ત આહાર લો. જીવનમાં સફળતા મેળવવા શરીરને સ્વસ્થ રાખવું ખૂબ જરૂરી છે. શરીર સ્વસ્થ નહીં હોય તો સફળતા મેળવીને પણ તેનો આનંદ નહીં માણી શકો. માટે શરીર પર ધ્યાન આપો. અને 10. મનને શાંત રાખો અને ધીરજ રાખો. પડકારજનક સમયમાં પણ જો તમે મનને શાંત રાખી શકો અને થોડી ધીરજ રાખશો તો સમજી લો કે તમારું અડધું કામ સરળ થઈ જશે. ધીરજ અને શાંત આ કળિયુગના 2 મહત્ત્વના ગુણ છે. આ 2 ગુણ તમારામાં હોવા જોઈએ. જીવનમાં ખૂબ આગળ વધશો.